અમે ચિંતા નહીં આપણે અમે દુકાન બનાવી દીધી છે એટલે વાંધો નહીં આવે અમે સોય જવાનું નહીં અને સોય ફરવા નહીં જવું કોઈના હંગાથી જવું જ નહીં અમે આપણે અને આપણે દુકાન સંભાળવાની બસ કોઈ ગમે તે જાય આપણે એના હંગાથી નહીં જ જવાનું ગમે તેવું ગોળ ગોળ કરે કે પૈસા આવું થાય અમુક મજૂરી મારા જવું નહીં શાંતિથી બસ દુકાન જ બેરાવું છે આપણી દુકાન ચાલશે ને એટલે પછી કોઈના જવાની જરૂર નહીં માગવા જવાની આપણી દુકાન ધૂમધામ ચાલશે હા તો બધું સાફ કરી દેવા દે ડબ્બાને આ પાછું આપણા ગામમાં કેશાનો પેલા ચમનિયાની દુકાન હે ચાલી જાય છે ને પણ એ દુકાનનો પાટીઓ બેહાડી દેવાનો છે આ જો તમે આ માલ જોજો જોરદાર ક્વોલિટી નહીં મગ આ ગામમાં આપણો જ ખાલી માલ જોવો જો આ જોજો ચણા તુવર બધાનો પાટીઓ બેહાડી દેવાનો છે 1 રૂપિયો ઓછો લેવાનો પણ આ ગામમાં આપણી જ દુકાન ચાલવી જો અને નોમ આપણું રહી જવું જો કે જીવનલાલની દુકાન છે અને જોરદાર ચાલે છે આ શુમોકા કોઈ શિખર ખરા ટાઈમ શકલ હોય છે ઘેર જો તે ઘેર દેખોડા જ દા કોમમાં તો તારે એથી લાગે છે ચા પાણી કરવા માટે બીજું કોઈ નહીં હરા ખરા ને હું કેસરૈયામાં મારી પાસે રહેતા નહીં એમ જોવા એવું ના હોય તો તમારે મારો સંગ ના કરો તો મારે તમારો સંગ કરવાની શું જરૂર છે કોમમાં જાઉં હા તો થોડું ઘેર બધી વસ્તુઓ લાવવાની તે લેતો આવું અમે આપણા પાસે તો શું પૈસા છે આપણા ખાતું ચાલે છે કાયમથી તે કીધું લેતા આવું આવડી કને ચાલુ કર્યું પાછું બંધ પડી રીતું ને જીવણિયા કોની તો ઓકાત નહીં ચાલુ રાખવાની અમે તે કોઈ ગામમાં શેઠ આયા લાગે છે નવા હવે તો બાકી હોય જ ચાલુ કરવા દે પેલું હે જીવણિયા ચાલ હે એટલે મારી જન્મ નહીં હે ચાલે છે ખુશીમાં બોધા તારા શેઠ ને બોલાય ચાલ હેડ તું બોધા શેઠ હું પોતે જ છું બધા ઉઠ ઉઠ ઓય આઈને બેહી જો જોકો શરમ આવે છે કે નહીં આવતી એટલે જીવણિયા દુકાન કની છે મારી છે કોની છે તને કોણ દેખાય છે કાન તારી દુકાન છે તારે ઓહો જીવણિયા આ તેલના ચીના બધા ડબ્બા લાવી દીધા છે તે મેં પોણી તો નહીં ભરી મેલ્યું ને આમ જો પેલા સીલ મારેલું નહીં દેખાતું કોણે દેખાય છે તને નવા નવા ડબ્બા છે જીવન આવું મુહૂર્ત કર્યો હું તો સમાચાર નહીં કર્યા કોઈને સમાચાર નહીં કર્યા ગોમાં પેડા તો ખવડાવવા પડે કે ગામમાં લોકોને ખબર તો પડવી દો કે પેડા ખાવા આવવું પડે તો વેલા સમિતિના છે જોમ સમેટીના ચોખા છું આમ જોમ નહીં સમેટીના વાત સાચી છે જીવન હો તાણે તુવેરે સન ચેણા છે એક કામ કર હેઠ જીવન તાણે હવે તો હું મુહૂર્ત કરાવી દઉં હેઠ મુહૂર્ત નહીં કરવાનું પેલું હું કરે પેલા એમ કે છે શિયું પેલા 2.5 લાખ રૂપિયા મારા હાટુનો રોજ ફોન આવે છે ખેમલા જો એ જીવને તારા લેવાના છે કે તારા હાડું લેવાના છે એ મારા લેવાના છે ને પછી મારા હાટુને આલવાના છે એમાં તારા હું લેવા દેવા અરે મારે હું લેવા દે વચમાં હું હતો તું 2.5 લાખ રૂપિયા વાળા કના કાચ તો તને જતો નહીં કરું જો જીવન તો એ વાત ના કરતો હું બાકી ખરો ને આ લેવાય બાકી જ નીકળ્યો છું ખેમા બાકી લેવા નીકળ્યો ગમે તે પેલા 2.5 લાખ રૂપિયા મેલી દે અને પછી અમારી તને એક ચોખાનો દોણો નહીં મળે જો પેલા પૈસા મેલ દે મારા 2.5 લાખ રૂપિયા જીવન તને છે ખબર નહીં કે મારા પાસે પહોંચ્યું નહીં એક કામ કર કેતો હોય તો તારા એક કચરા પોતું કરી આલું મજૂરી આવું ના હોય તો તારા હાથી રહું એમ કરીને પૈસા વાળી આલું બાકી મારા પાસે તારે હાલ પૈસા નહીં હોત તો કોમો ના લીધી દાવત ખેમા પણ મારે એક જો હાડું લોહી પીધો છે મારે હું કરવાનું એમ કે હાર જીવન હું કાલ આવ્યો ભેગો થયો એ કાલ છોકણ આવે સોની મોની પેલા 2.5 લાખ રૂપિયા મેલી દે લે જીવન. અને પછી ઓછી જતો નહીં લે મને મહિના જ ના હોય તો પાર આવે લે મહિના શેનું કરવાનું ઉપરથી મારા જેલમાં જવાનું કા તાર પર પૈસા ના હોય તો સાથી લાઈને આલું ગમે તે કર ખેમા મારા પૈસા લાવી આલે મારા હાડું રોજ ફોન કરે તો પણ જીવન એટલે તો કહું છું કે તારા મજૂરી આવે બસ રાગ રગવાડી આલ્યો પછી બીજું કોઈ અમે પાછું દુકાન મોટી બનાવી છે એક બાદ પાછું આ કરિયાણાનો વેપાર કરવાનો અને એક બાદ પાછી હોટલે બનાવી છે હા ના હોય તો ખેમાનું હોય રાખી લો ને તો સૌથી સારું હોટલે હેડા અને આ દુકાનનો સામાન વેચવા મૂકવામાં અને પાછો ખેમાન રાખો ને તો પાછો પગાર તો આલવાનો નહીં હા બરોબર છે અમે એક જણા રાખો તો પરત ગમે ત્યારે અને પગાર આલવો પડે એના કરતા ખેમો આવું હતો એ ખેમા જો હું તને રાખું ખરા પણ એક ચોખવટ હો હું પગાર 1 રૂપિયો નહીં આલું તને મારા પૈસા નહીં વળે તાંજો સુધી હમ જીવન તું પૈસા ના આવે તો મારા ઘર છે જ ના ચલાવવાનું લ્યો કરો વાત અરે હંમેશા જ ચલાવતા છું હારું મહિના થોડું અટાઈનું પગારજો બીજું પગાર ના હાલતા ભાઈ ખેમા ટાઈમ આલું તો પછી પગાર જેવું જ કહેવાય કે યાર અરે જીવન થોડું હાલવાનું અઠવાડિયે 10 દાડે ચાલે એવું બસ ખાલી મારા ઘરમાં કોક કઈ મારે ચલાવવું તો પડે કે હું મજૂરી રહેવા ના પાડું છું નોકરી કરવા ના પાડું છું
ઓમાય પાછો નોકરી રવાનું તો કે છે આમ આપણે શો કિલો 500 આલશું બીજું હું હારું હેડ કશો વાંધો તો નહીં પછી તમે કીધું ને હું રહી ગયો. કશો વાંધો નહીં. જો આ હોટલે હિસાબ આવશે આપણી ચાની હોટલે આપણી છે. આપણી જ છે કોઈને ભાગીદાર તો નહીં ને આપણામાં. કોઈ ભાગીદાર ઓહ, નહીં નકર હું કોઈની દાદાગીરી નહીં ખમતો, તમને ખબર છે ને. એમાં દાદાગીરી નહીં પણ આપણે કોઈને વધુ બોલવાનું નહીં બાકી કશો વાંધો નહીં, આપણે સુખ શાંતિ ધંધો કર્યા દો ભાઈ. કશો વાંધો નહીં આગળ આમ પેલા તેલના ડબ્બા લૂકી દે, ઉપર ધૂળ ધૂળ થઈ જાય છે. સારું લે લુખી દે ખેમા ઓમાય પાછો મારે માણસ તો રાખવો પડે તું જોજે કેટલો સામાન ભર્યો છે ના ના, પણ શેઠ ઘણો બધો માલ લાવી દીધો છે હો. ખેમા એ તો પૈસા હોય તાણે હું તો હું કહું છું ખબર, ધંધાની અમુક સ્કીમો હોય, એવું અમુક વસ્તુ પર થોડું ઘણું ફ્રી રાખવાનું. આ ગામમાં કેશોભાને છે રીતના આગળ આય, આ કુબેરદાને છે રીતના આગળ આય. પણ ખેમા એરે તો એ રીતના સ્ક્રીમ રાખે પણ આપણે 1 રૂપિયો ઓછો જ ખાલી લેવાનો છે શેઠ હું તો કહું છું, વસ્તુ પર 1 રૂપિયો જ કમાવાનું રાખો, ઓછો લેવાનો નહીં, કમાવાનો ખાલી રૂપિયો જ. એક વાર આપણી દુકાન ચાલી ને એટલે સમજી લેવાનું, પછી 5 રૂપિયા વધારે લેવો ને તો 3 વાર સુધી આરામથી ગ્રાહક હેડ્યો આવશે. ખેમા એ વાત એક વાર સાચી. ખાલી ગ્રાહક જ બોતવાનો, ના, ના. પછી બીજી વાત. કશો વાંધો નહીં ઘરાક એકવાર તો બંધે જાવ પછી વાંધો નહીં આપણે આ તો મારા પાસે પૈસા નહીં ને કે હું ગામમાં કરિયાણાની દુકાન ચલાવું ને, એવી તો કોઈ ના ચલાવી શકે. ના બધાનો પાટીઓ બિહાર દેવાનો ખેમા ચિંતા કરશો નહીં શેઠ, તમે ચિંતા કરશો નહીં, આપણી દુકાન સમજી લેવાનું કે આગળ નીકળી જાય આપણે. આખો દાડો ઘેર બેહી રહું એના કરતી ગોમમાં ઓટો મારી આવા દે. ખોટું ખાલું ઘેર મોશો મારવી એના કરતી ગોમમાં ગયા ને તો કોક ના કોક જોણવા મારે ગોમમાં કેવું વાતાવરણ ચાલે છે એ તો જોવું પડે કે કમ્પ્લીટ હરખું ગોઠવી દેજો હો કમ્પ્લીટ ગોઠવેલું જ છે, પણ હું કહું છું હા. ગ્રાહક છે મેં કઈ આવતું નહીં. ઘરાક તો અમુક ટાઈમ થાય છે કા આવો શમા કાકા આવો, કરિયાણું લેતા જાઓ. તાપ હોય ને મરચું બોલાવવા પણ મોં નાલી બોલાવીએ ને તો આપણા એ ગ્રાહક વધારે જલ્દી આવું. વાત સાચી. આવો શમા કાકા આવો. લે તો શટર બંધ હતું કને ચાલુ કર્યું પાછું આ નહીં દેખાતો આવડો મોટો ખુરશીમાં જીવનલાલ શેઠે ચાલુ કર્યું. હે? તારે આટલું બધું હમા કા ક્વોલિટી કોઈ જોવું પડે એવું નહીં, જાતે થઈને લાવ્યો છું, લઈ જાઓ તે તાર. હલો ગોમમાં હાલે છે ના કરતી 2 રૂપિયા સસ્તો જ લઈએ છીએ અમે. આ એક નંબર ક્વોલિટી છે પેલા એ કિસ્સા નમરને જેવું બમવા નહીં. રહેવા દે પેલા હા. આ રૂમાલ નાખીને આવો એવું કરે છે લે નોકરી રહ્યો છું જેમ. તું ઓહો અલ્યા નુગરા તને તો શરમ આવે છે કે નહીં આવતી એ શમા કા મોટું અંબાણી વાત કરો. તું નુગરો છું નુગરો એક નંબર નો લે એ નુગરો હું નહીં, નુગરા જેવા છો તમે છો. તો જો શેઠ પાસે મને બોલશે ને આડો અવળું તો હું ચંપલ મેલે મોઢા ઉપર. એ, મારે એમ નહીં ખમું કોઈનું એ. ઝઘડો નહીં કરવાનો. આ અલ્યા આનો કીધું. તારો શેઠ આવો સાહેબ. તમે મને બોધી રાખ્યો છો એટલે નકા દુકાન એ આગળ તારે જીવણિયા. ફોન આવ્યો હોત. આ ખરો ના નુગરો આપણા બેન લડાઈને જુદા કર્યા અને તમે બે એક થઈ ગયા લે અમે શું કામ લડ્યા છીએ? શાને લડ્યા આપણે? નહીં લડ્યા તાર આપણે. પછી અમન બે તો જુદા કર્યા કે લ્યા ભાઈ તમને ગમતું નહીં એમ કહો કે અમે 2 જણા ભેગારી છે, તમને ગમતું નહીં. હા જો તમારા ભાઈ એ ભાઈ તું હેડવાનું કર ઓયથી હેડવાનું કર ગમ જો ટાણું લેવો તો મનથી ટાણું લઈ જાઓ, બાકી વધારાની પંચાયત કરશો ને તો મજા નહીં આવે. ઓ પાછા. અમે તો તેલના ડબ્બાએ રાખીએ છીએ ને પાછળ ધોકાએ રાખીએ છીએ ખૂણામાં. એટલે મારા માટે ધોકા રાખી લે તાણે લ્યો કેવું પડે ઓન તો શેઠ મરી ગયા ને એટલે સોમા કાકા ભૂલી જા અરે મારા ભગવાન બરાબર છે. અને જો મને જે કહેવું હોય કહેજો, બાકી મારા શેઠને કશું કીધું ને તો મજા નહીં આવે. આ કહી દીધું શેઠ જો કાયદાવડું બોલશે ને તમારું પર તો મને ખમું. કશું બોલતો ના પાછો અલે વાનું તું શો રાખ્યો છે વાનું તો તને ખબર નહીં પેલા તાર હાડું ના રીલાક લઈ ગયો તો એ બધી મને ખબર છે ખબર જ છે, જરૂર કોઈ નહીં. કહેવાની જરૂર નહીં. ઓવા. તું એ તાનીના જેવો જ નુગરો જ છે કે લ્યા હે પાછા એક થઈ જાય ને તમે બે તમારો સંગ ના થયો કેમલા ખરેખર અને જીવણિયા તને તો ખબર છે કાર્યો લુખ્ખો છે એના કરતી ગમો ચેલો છોકરો રખડ ઈવન રાખ્યો અને એ ના મળ્યો જ ને તો તારો ભાઈ ખબર હપુસો પાલી જો હા ઈમ ચોકતા ને ઈવન નોકરી કરવી છે હવે કર. મારા તો નોકરી કરવાની જરૂર નહીં પણ આ તો કીધું આપણે બેવન મેળ ના આવે. મારા જોતે બોલવું હોય તો શું કહેવાનું સાચી વાત છે એટલા શેઠ. ભાઈને ના રાખાય દુકાનમાં. તમે મને 1 લાખ મેલો તો મારા પાલવા. હા, એટલે તને લુખ્ખો કરીને મેલ હે દુકાને લેવા બોલ જીવન હાથ પકડ વિશ્વાસ તો છે તાણે મને એકર રાખ્યો છે. જો દી આ સોમા કાકા પણ બધું હતું ને તેઓ દી શેરી શેરી રખડ્યો અમો સોમા કાકા પણ પટી ગયું હ એટલે અમો સોમા કાકા છોડ આ તો લુખ્ખા પૂછે કે લુખ્ખાઈ રહ્યા છે. હું મટી લઈ ગયો. ગયો હું લઈ ગયો હું. સમ લઈ જાય એ સંભળાવાનું નહીં મને હેડવાનું કરતા રસ્તો નેકળો. ઓવા. કશો વાંધો નહીં તને હાલો નેકળો થાલો મને ડોળા વટાયા વગર. આ
એનો ઘર જ પડશે. તમે આવશો પાછા સોમા કાકા પાહન. મારા તમારી કોઈ જરૂર નહીં. કશી જરૂર નહીં ને ના. તો માર ઘેર પગ ના મેલતો. ઓહો તમારે ઘેર આવશું તો તમે જીવશું. અમે તારા ઘરે હા? બહેનો- ના ના નોકરી મળી જાય છે ને. ઉપરથી મારા ઘેર આવીને રોટલા તોડવાના તો જોજો ને મારા હું સીધી લુખ્ખી દાદાગીરી કરું છું. ખેમા મને ખબર છે ને અને નહીં શેઠ, આવે છે. તમને કહી દઉં ચોખ્ખું હું તમારા ઉપર કોઈ કાડો અવળું બોલશે ને તો હું જરાય નહીં ખમી લઉં હો. ના ના ખેમા ખબર ઓ, તો જોત છે. ફાડી નાખ્યો ભલે દુકાન નહીં ચાલશે. ના ના બાકી મારા શેઠનું કોઈ કશું ના કહેવું તો. ભાવ ઓછો લેવાનો બાકી ખંભાનું તો નહીં. હા એ વાત વ્યવહારિક બોલ્યા. આ બધું જે આલી છે ને લખી દેવું પડે નકર પાછું ભૂલી જવાય. શેઠ સ્ટોક બોક જોતો હોય તો જોઈ લેજો પાછા કમ્પ્લીટ. કમ્પ્લેટ જોઈ લેજે બધું સકા વસ્તુ નહીં. હા વારાનું તો કોઈ વેપાર થયું નહીં એટલે કોઈ જોયા જેવું થા નહીં. કશો વાંધો નહીં. હા ઘરાક કોઈ આવી નહીં મેં કીધું. કશો વાંધો નહીં તેવું કરવું છે. કશો હતો ને મને ભૂખ લાગી તે કીધું ના હોય તો હું ખાઈ આવું. તાર ખાવો તો ખાઈ આવો પછી હું દઉં નકર. ના ના તું ખાઈ આવ પછી હું ખાઈ આવું શાંતિથી. હા હવે અમે હવારોના ઘેર સમાચારે નહીં કરે નોકરી રહ્યો તારનો અમે જઈને કહેવું પડશે કે હું તું તાર સમાચાર કરીને ખાઈ આવ હરિયાણા દુકાનમાં રહ્યો છું એમ. એ હારું હારું. હો હા હા આ ખેમો આવી જો દુકાનમાં એટલે ભાર થોડો ઓછો થાય છે. ઓમાય આપણે શું પગાર આલવાનો છે હુકમ તો દુકાનમાં. પણ આપણા ગામવાળા માણસોની ખરી ને બુદ્ધિ ખરી ને બધાને ભ્રષ્ટ થઈ જઈ શકે. એટલે આજની આખી જિંદગીથી આ તમારે અમે ખબર પડે છે. અલે એની વાત નહીં કરતો. આ બીજા ગામમાં જે છે ને કેટલો વિકાસ હતો. ચોકડીઓ પર નવા નવા માર્કેટ બને છે. પણ આપણા ગામમાં તો એવું કોઈને હુસતું જ નહીં કે આમ આપણી ચોકડીએ શું નહીં બન્યો? હજી કોઈને ખોલ્યો નહીં તાળો. જો તો બતાવું. અલે એ તારા પડે છે એમાં તો તને કહું છું બીજા ગામમાં જઈએ ને તો બજારમાં છે જવાની જરૂર જ નહીં પડતી. મામા એટલી તો પ્રગતિ કહેવાય કે બંધ તાળો એ ગલ્લા તો પડ્યા કે ચોકડીએ અલે બંધ ગલ્લો નું લેવાનું લે. એ દેખોય ચોકડી આપણા ઉપર. ગામના ગલ્લા છે ને બધા ગપ્પોના ગલ્લા થઈ ગયા છે. સવારે ઉઠી જાય આવડું મોટું ગપ્પુ આલી દે હોજુ આવું પાછા. હઉ બીજું શું કરી રહ્યા તાણ? જો આ આવી નરવી બજારો ખરી ને ગલ્લા આગળ બેહી રહી છે. મામા પૈસા ગણો છે જીવન. ઓહો જીવડિયાનો શોખ મેર પડી ગયો લાગે. અરે ઓહો જો પૈસા ઘણા આવી ગયા લાગે છે. આવે જ કા મફત આવે. આ બધું જો કે જીવડિયા પૈસા છે ને કોમના ગલ્લા શું કરે છે લે? લ્યો બમના ગલ્લો નહીં આવ્યો પોતાનો ગલ્લો છે. હા અમન ગલ્લો નહીં દેખાતો કોણ છે? આ સટર કેવું કેરું ના તાન તમે ઉકેલ્યું નહીં દેખાતું. જો હા ઉઘેરું એમાં તો પાવર કેટલો બધો કરે છે. પાવર તો કરીએ જ કા મફત આવી છે. આમ જો ખાલી તેલના ડબ્બા જો. જીવડિયા હાચું કીધી કરી દુકાન. સાચું જ કહું છું તાન જો જૂઠું કહું છું. અરે જેવા અરે. પૈસા નતા તાર દુકાન ખોલીને બેસી જો જોરદાર માલ ભરી દીધો છે. ભણાય તો પૈસા ઘણા પણ હાથીના દોધ જેવું છે. સાબાના જુદા ને વતાવાના જુદા છે. હા એવું છે. પણ ના મુહૂર્ત ના ચોઘડિયું હળેલા તો નહીં લાવે જોડે મગ. આમ જો એક નંબર ક્વોલિટી છે મગ ના, નવા છે સમજ્યો. નહીં દેખાતું શું તાણ અલે પણ મુહૂર્ત ના કર્યું ચોઘડિયું ના જોયું. ઈમો હું મુહૂર્ત નો ચોકડી જોવાનું આપણે ઈચ્છા હોય તો દુકાન ખોલ દેવાની હોય ગમે તે ધંધો અલ્યા કરવો હોય. પણ ગોળ ધોળા તો વેચે કા દુકાન ગોળ, ચાલુ હા. કરી અને હોટલ હતી કરી જીવન. આ હોટલે આપણી છે. જો આરો બિઝનેસ ખોલી નાખ્યો ને થોડા ધારો તો આબાદ કરવાનું અને આબાદ હોટલ ને જો અરે કાબાદ ગામની બધી દુકાનનો પાટીઓ બેહા દેવાનો છું તમે હા? જુઓ. તાણ બધાનો પાટિયો જીવન તું બેહાર દે. હઉ સપનો તો ઊંચો ઊંચો જોવા માંડ્યો છું હા તું એ ઊંચો જ જોવાનો હોય દુકાન કરી છે. જીવણે જે કર્યું એ સારું કર્યું. હા. અમારા બજારમાં જવું નહીં પડે. પણ હું તો કહું છું વેચબી ભાવી અને એક રૂપિયો જ નફો લેજે અરે તો જીવન લોબુ ચાલશે તારી દુકાન. અરે એવી રીતના જ ચલાવવાનું છે. આ મુહૂર્ત કર્યું ને તાણે એમ જ કીધું છે. અને જીવન આ ધંધા ઉપર ખરું ને સ્વભાવ ખરો ને એકદમ ગાય જેવો જો. આપણો સ્વભાવ ખાલી મૂછોથી બીવાય બાકી બીજાથી કશું નહીં. કડક સ્વભાવ ના થાય જીવન પાલા. કડક નહીં, ઉઘરાણી કોઈ પણ 200 નું લઈ એટલે આ જાય ઘરાક ખરું ને ભગવાનનો માણસ કહેવાય. એને પ્રેમથી સમજાવવાનું હોય એટલે કાલ બીજા વખત લેવા આવે. સરપંચ વાત તમે સાચી કરી હો. હા, અમારી વાત કરી ખોટી હોતી જ નહીં. જીવન પાવર ના કરાય કોઈના ઉપર 200 રૂપિયા કે 100 રૂપિયા બાકી હોય તો પ્રેમથી માંગે કે હાલો છો પેલા 100 200. હા, જીવને એ તો તુવડે બોડે હારી લાવ્યો હો ચણાન. નવી જ છે. મગ. જો આ ચોખાઈ કોઈ નહીં પેલા જો તે ચોપરો લાવ્યો હોય તો અમે લેતા જઈએ. તો આપણો તો લાવ. અમે સરપંચ તમે આ છે વાત કરો છો કેમ યાર. મોડી નહીં થઈ જી? નહીં થાય વધારે જીવની એટલે જીવણિયા અમાર જેવો ગ્રાહક તો ખરા ને તારે પૂછવાનું જ ના હોય લે જે લેવો હોય પેલા આલી જ દેવાનું.
તો કશો વાંધો નહીં મારે જીવણિયા અમે ગોમ મેલી નહીં જતા રહ્યા અને અમે કદી બોર્ડ બોલ્યા કદી બોલ્યા તો બોલ્યા? નહીં. ના ના તમારો સ્વભાવ તો સારો છે જીવણ પછી? કોઈના પૈસા ગાલ્યા નથી શું ગામમાં. લેવાનું તું કયો? અમે બજારમાંથી લાવતા હતા, એવું અહીંથી લેવું બજારમાં અહીં લાવશો ને એનાથી 1 રૂપિયો ઓછો અને નહીં. જીવણિયા કમાય તો તું જ કમાય ગોમનો માણસ કમાય કા હા, એ તો બરોબર અને જીવણ ગામનો માણસ પહેલો કમાય સારું 5 રૂપિયા. ના, ના, પણ ભણા. જીવણિયા મને ગામનો ગમ્યું છે માણસ તે આ દુકાન કરીએ મને ગમ્યું છે ના ના ગમ્યું છે બધાને આખા ગામમાં બધાને કેવડાવી છે હાર અત્યારે તો નહીં લેવું હા. પણ ભણવા આવે ને મારું નામ લે એટલે તારા આલી જ દેવાનું પૈસા બરાબર, માંગતો જીવણ. નહીં કશો વાંધો નહીં સરપંચ તમે કીધું એટલે બસાડી દો એટલે બધા મારા જેવા ગામમાં નહીં પાછો ના ના એ તો હું માણસ જોઉં કા ઓવા મોણસ જોવાનો કપાર જોવાનું ના ના એ તો હું કમ્પ્લેટ તને લાગે કે ઓને આલે જેવું છે તો જ આલવાનું ના ના તમે નકર તારો બુચ મારી જાય ને શટર આમ પડી જાય પર વાર ના રાખજે ના સટર તો નહીં પાડવાનું હજી ઓનાથી ડબલ માર લાવવાનો તારા જીવન તું તાર લાય અને શાંતિથી ધંધો કર એમાં અમે રાજી છીએ ના ના જીવણ બરોબર છે. ભણા ધંધો કરે સારો છે. હો? હા? લઈ જજો પણ એમ કહું છું એ તો કશો વાંધો નહીં જીવણ જરૂર છે ના અરે ગામના સરપંચ ને બાકી નહીં આલે તો કરે આલે તાને અરે યાર ના પાડી ના કીધું જીવન ને ખોટું ના બોલાય. ઓને કે પાછા કોક દાડો જરૂર પડશે અમારી સરપંચ ની સાપ પીવે જ દે હો ના હાલ નહીં પીવી હા, ગોમમાં જીવન. તો મારી નહીં પછી પીવી હાલતા જાય નહીં પીવી. એ હારું હારું કશો વાંધો નહીં ભણા જીવનને કોમ તો સારું કરી જાઓ જીવણ બહુ હોશિયાર છે મામા. પણ હરખી રીતે ચાલવા તો સારું ન કહું હણા હરાર ધંધા કરીને બેસે સારે હાલ પાછો તો કીધું કે બીજોનો ગામમાં પાટીઓ બિહારી જવાનો છે. અલે આ ગરમી કરે તો હણા પાટીઓ બેસી જાય હા, પણ સ્વભાવ રાખો તો સારી વાત છે ધંધો કરતા વ્યવસ્થિત. આવડો જો પણ નકર ધંધા તો બધાય થાય બોલો આ ખેમલાઓનો વિશ્વાસ રખાય અમાર જીવન આ બેને કમ્પ્લેટ હમણાં મેર આવવાનો થયો તો કમ્પ્લેટ મેર આવતો તો બે ભાઈ ભેગા બેસતા હતા એ ખેમલાને શું કર્યું પાછા બેને જુદા પાડીને મેળ્યા અને ખેમલાની તો ભાઈબંધી મેં જિંદગીથી આ સોમો કાકો હાચવી જાય છે જિંદગીથી હાચવે છે એ ખેમલામાં ને ખેમલામાં તો આ સોમો કાકો હપુસા બરબાદ થઈ ગયા શું કરવાનું આ ખેમલો ખરો ને આવરો જેનો હતો ને તારનો ભાઈ બની રાખે છે નહીં એને બાયા બોલતા નતું આવડતું તારને આ સોમા કાકો ભાઈ બની રાખ આ સોમા કાની ને બોલો એટલીની બુદ્ધિ છે ને સોમા કાકાને પૂરા કરી દીધા અમુ શું કરવાનું આજે તો વૈથન નીકળે ને તો ધોકો લઈને એના ટોટિયા જ ભાઈ નાખું ઓમ નહીં સુધર એનો ટોટિયો જુદો કરી નાખું આજે એવી રીત તો આવી છે જો કે જીવન એમ બે એક થઈ ગયા છે વૈથન નીકળો છો થઈને નીકળશો તાને ઓય આગળ જ બેઠો છું લ્યો આઈ ગયા કાંઈ કાઢવાયા છો ઓવા એક આખલો છે ને જિંદગીથી મને બહુ હેરાન કર્યો છે એને ધોકા તો નહીં હાલમ પણ એ ચુમક્કા આવું કરો છો તારા ટોટિયા ભાઈ નાખવાના છે મારી વાત સાંભળો મારી વાત શું સાંભળો. તારી વાત નહીં ઓય, મને સાવું. મને તે હપુસો બરબાદ કર્યો તારી ભાઈબંધીમાં અને તારે અમન જીવન બેનો જુદા પાડીને પણ મારી વાત સાંભળો કે કાકા આ ધોકા મેલે કોઈ વાત તો નહીં કરવા આવશે લે ફોડી નાખો મારું પોડું પારાવે લ્યો અમાર જુદો કઈ ના ગયો હું એમને નોકરી નહીં રહી કાઢ મારી મજબૂરી લેશું બેહો મરાવો લેરો છું બેહો તો ખરા મજબૂરી એમ રહ્યો છે તે વાત કરો છો તે અમારોનું વાબરું તારનું મગજ કોમને વાથને તમારાથી ગદ્દારી કરું કોઈ દાડો તમારાથી ગદ્દારી કરું આ તો પેલા જીવણિયાના હાડું ખરા ને ઈવન મારા 2.5 લાખ રૂપિયા નહીં હાલવાના એટલા માટે રહ્યો છું અને માલી દેવ મારે તો હાલવાના ખરા કે અને તમને ખબર તો છે મારે જે એક વખત આરે 2.5 લાખ રૂપિયા પટી જાય ને જીવણિયાની ઉઘરાણી એ મારી નોકરીનું પાટું મેલીને હું નહીં આવ્યો વાત કરો છો તે ઇનિયા પાટું મેલવાનું મનીષ એટલું બોલી જઈ રહ્યો ચોમાકા એ તો હાલ મારો શેઠ છે ને એટલે મારે શેઠ કરવું એટલે પડે પણ બેઠું હું બેઠું બોલવું પડે આ જોજો બપોરના કેટલા વાગ્યા તો હજી ખાવા મોકલ્યો નહીં અમુક ખાવા મોકલ્યો છે મને ભૂખ લાગી તાણે હાલ ખાઈએ આ બધું કના માટે કરું છું મને શું બોલવાનું તારા આવતું તું રીસારક ના સારો મહિનાનો 1000 રૂપિયા છે પગાર વધારે મેઠું બોલીએ તો જલ્દી ના પટી જાય ઉઘરાણી એટલે અરે બરોબર તમારાથી કોઈ દાડો ગદ્દારી નહીં કરું એટલું યાદ રાખજો તમારું મેઠું ખાધું છે મી ખરો આયા બાપરો મજબૂરી સામ કરો હું ખેમલો આયા બાપરે હુરી વચ્ચે હોપારી જેવી હાલત ઓને થઈ છે અમુ ભરાઈ રહ્યો છે એમ કરીને બાપરાને વરાવે દે ને હું તો ખેમાને એવું માનતો આજ બાપરાને ટોટિયા ભાઈ નાખોત પણ ખેમો ખરો ને મારા માટે ભાઈબંધ નીકળ્યો ભાઈબંધ એનો વરાઈ રહે ને એટલે મારા પહાને જ આવશે અને ખેમો ખરો ને મારો સાથ કદી ના છોરે મને ખબર છે મારા માટે તો એનો જીવ આલી દે જીવ
જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.